Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ નંબર ફોર્મિંગ. એઝ આઈ ટોલ્ડ યુ ઇન આવર લાસ્ટ લેક્ચર, યુ રિમેમ્બર? મેં લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું ને કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નંબર ફોર્મિંગ જ કન્ટિન્યુ કરવાનું છે, રાઈટ બચ્ચા લોગ? તો ચલીએ, ઇન થર્ડ સ્ટાન્ડર્ડ today we'll do number forming 181 to 190. तो चलिए स्टार्ट करता पहले આપણે એક કોટ જોઈ લઈએ. નોલેજ ઇઝ અ પાવર. આપણી પાસે જે નોલેજ છે, જે સ્ટડીનો ખજાનો છે, એ अपने આપમાં એક બહુ મોટી શક્તિ એટલે કે પાવર છે. તો નોલેજ ઇઝ અ પાવર. તો આપણી પાસે જે નોલેજ છે એનો ઇસ્તેમાલ કરીએ અને એઝ અ પાવર એટલે કે એક બહુ મોટો હથિયાર, આપણી લાઈફનો એક બહુ મોટો કિંમતી ચીજના તौर પર ઇસ્તેમાલ કરીએ. તો ચલીએ બચ્ચા લોગ, આપણે બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે લખવાનું શરૂ કરીએ. તો ચલીએ, પહેલાં બધાએ બુક અને પેન્સિલ લેવાની છે. લઈ લીધી? હેડિંગ દઈએ એટલે કે કેપ્શન દઈએ નંબર, NUMBER, નંબર, FORMING, FORMING, નંબર, ફોર્મિંગ, નંબર ફોર્મિંગ. તો લખીએ NUMBER. I'll repeat, NUMBER, number, FORMING, FORMING, number, forming. લખીએ 181 to 190. 181 TO2 190 190. લખ્યું બચ્ચા લોગ? NUMBER, number, FORMING, forming, 181 181 to TO2 190. લખ્યું? તો ચલીએ, હવે આપણે લખવાની શરૂઆત કરીએ આપણી ફેર બુકમાં. તમે બધાએ લખ્યું હશે બચ્ચા લોગ? તો આપણા લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે આપણે ડેટ લખવાની છે, યાદ છે બચ્ચા લોગ? હા, તો આ લેક્ચરમાં પણ ડેટ લખી લઈએ. રાઇટ ટુડેઝ ડેટ, આજની તારીખ લખી બચ્ચા લોગ અને કેપ્શન આપ્યું નંબર ફોર્મિંગ, દઈ દીધું કેપ્શન. ચલીએ, તો સૌથી પહેલું શું આવશે? 181 181. એ આપણે માર્જિંગમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? માર્જિંગમાં, એટલે કે હાંસિયામાં. માર્જિંગમાં આપણે લખીએ 181. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ ONE1 HUNDRED, 100, EIGSTY,
80 ONE1 HUNDRED 100 EIGSTY 80 ONE1 81. I'll repeat. ONE1 HUNDRED 100 EIGSTY 80 ONE1 81. बच्चा लोग આપણે આને ઇનવર્ડ્સ કહેશું. શું કહેશું? ઇનવર્ડ્સ. અને જે 181 લખ્યું છે એને ઇન ફિગર કહેશું. અન્ડરસ્ટુડ? તો ચલીએ. ઇન ફિગર આપણે લખ્યું 181 અને ઇન વર્ડ લખ્યું 181. ONE1 HUNDRED 100 EIGSTY 80 TWO. No. Very good. ONE1 181. तो चलिए बच्चा लोग આપણે લખ્યું 181 ની સ્પેલિંગ કઈ રીતે? તો પહેલાં આપણે ONE1 લખ્યું, પછી HUNDRED 100 ની સ્પેલિંગ લખી, પછી આપણે લખ્યું EIGSTY 80, પછી લખ્યું ONE1 181. राइट बच्चा लोग? चलिए 181 પછી શું આવે? 182. તો ચलिए 181 181 પછી 182 182 182 182 લખ્યું બચ્ચા લોગ? 182. ઇન ફિગર આપણે લખ્યું 182 અને ઇનવર્ડ્સમાં હવે લખીએ 182. ONE1 HUNDRED 100 EIGSTY 80 TWO 2. ONE1 HUNDRED 100 EIGSTY 80 TWO 2. 182 લખ્યું બચ્ચા લોગ? 182. तो चलिए आई रिपीट 181 આપણે માર્જિંગમાં લખ્યું હતું, યાદ છે? આઉટ ઓફ ધ માર્જિંગ લખી એની સ્પેલિંગ ONE1 HUNDRED 100 EIGSTY 80 ONE1 181. After that આપણે લખી 182 ONE1 HUNDRED 100 EIGSTY 80 TWO 2. 182 લખ્યું બચ્ચા લોગ? 182.
182 આપણે માર્જિંગમાં લખશું. 182 આપણે માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખશું એની સ્પેલિંગ. ONE 1HUNDRED 100 EIGSTY 80 TWO 2 ONE 1HUNDRED 100 EIGSTY 80 TWO 2 લખ્યું બચ્ચા લોગ? ચલિए બધાએ મારી સાથે રીડિંગ પણ કરતું જવાનું છે. હા, ONE 1HUNDRED 100 EIGSTY 80 TWO 2 લખ્યું. ચલિए હવે બોલીએ 181 182 183. तो चलिए 183 183 લખ્યું બચ્ચા લોગ? 183 લખ્યું. આ ફિગરમાં છે. શામાં છે? ઇન ફિગર એટલે કે અંકમાં. શામાં બચ્ચા લોગ? અંકમાં. તો ચલીએ હવે આપણે લખીએ ઇન વર્ડ્સ. તો પહેલાં આપણે લખી લીધું ઇન ફિગર. હવે ઇન વર્ડ્સમાં લખીએ ONE 1HUNDRED 100 EIGSTY 80 THREE 3 THREE 3 183 લખ્યું બચ્ચા લોગ? 183 183 અને ઇન ફિગર કહ્યું. હવે ઇનવર્ડ્સમાં આપણે લખ્યું એની સ્પેલિંગ. ONE 1HUNDRED 100 EIGSTY 80 THREE 3 183 લખ્યું બચ્ચા લોગ? ચલિए હવે શું આવે? સ્ટાર્ટ કાઉન્ટિંગ. 181 182 183 184. તો ચલિए 184 માર્જિંગમાં લખો બચ્ચા લોગ. 184 માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE 1HUNDRED 100 EIGSTY 80 FOUR 4. I'll repeat. ONE 1HUNDRED 100 EIGSTY 80 FOUR 4 184 184. તો લખ્યું બચ્ચા લોગ? 184 એ માર્જિંગમાં લખવાનું છે. 184 આપણે માર્જિંગમાં લખ્યું અને આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ એની સ્પેલિંગ.
ONE 1, HUNDRED 100, FOUR 4, राइट बच्चा लोग। तो आ थई गई 184 नी स्पेलिंग। तो चलिए वन टाइम रीड करिए मिसनी साथे। ONE 1, HUNDRED 100, EIGSTY 80, FOUR 4 184। હવે 84 પછી શું આવે? 185 185 185। તો લખીએ હવે સ્પેલિંગ। ONE 1, HUNDRED 100, EIGSTY 80, FIVE 5 185। I'll repeat. ONE 1, HUNDRED 100, FIVE 5 185 185। હવે એની પછી શું આવે બચ્ચા લોગ? તો ચલિए 186 186 186। तो लखिए ONE 1, HUNDRED 100, EIGSTY 80, SIX 186 186। लखिए ONE 1, HUNDRED 100, EIGSTY 80, SIX 186। लख्यू बच्चा लोग। चलिए 86 પછી શું આવે? સ્ટાર્ટ કાઉન્ટિંગ। 181 182 183 184 185 186 187। तो लखिए 187 मार्जिंग में 187 मार्जिंग में लखवानुं छे एटले के हास्या में। हवे आउट ऑफ द मार्जिंग शू लखशुं आपणे बच्चा लोग? हाँ स्पेलिंग। तो लखिए ONE 1, HUNDRED 100, EIGSTY 80, SEVEN 7। ONE 1, HUNDRED 100, EIGSTY 80, SEVEN 7 187। तो चलिए 87 પછી શું આવે बच्चा लोग? सोचिए। हाँ 188। बट बिफोर दैट આપણે પૂરા वन टाइम रीड કરશું। तो स्टार्ट विथ मी। 181 182 183
184, 185, 186, 187, 188. वेरी गुड. 188. तो चलिए लखीए ओ एनी सॉरी આપણે 188 માર્જિંગમાં લખીએ. 188 આપણે માર્જિંગમાં લખવાનું છે. 188 આપણે હાંસિયા એટલે કે માર્જિંગમાં લખીએ. હવે આઉટ ઓફ ધ માર્જિંગ સ્પેલિંગ લખીએ. O N E 1, H U N D R E D 100, O N E 1, H U N D R E D 100, E I G S T Y 80, EIGST 188. લખ્યું. ONE 1, HUNDRED 100, EIGSTY 80, EIGST 188. લખ્યું બચ્ચા લોગ. चलिए 188, 188, 188 લખ્યું બચ્ચા લોગ તમે લોકોએ. ચલિए 188 પછી શું આવે? સ્ટાર્ટ વિથ મી. 181, 182, 183, 184, 185, 186, 187, 188. લખ્યું. 188. હવે શું આવશે? તો બચ્ચા લોગ હવે આવશે 189. તો લખીએ 189 માર્જિંગમાં લખવાનું છે. 189 માર્જિંગમાં લખીએ. 189 આપણે માર્જિંગમાં લખવાનું છે એટલે કે હાંસિયામાં. લખ્યું. 189, 189 ઇન ફિગર એટલે કે અંકમાં. હવે ઇન વર્ડ્સમાં લખીએ. ONE 1, HUNDRED 100, EIGSTY 80, NINE 9, 189, ONE 1, HUNDRED 100, EIGSTY 80, NINE 9, 189, 189. લખ્યું બચ્ચા લોગ. 189. ONE 1, HUNDRED 100, EIGSTY 80,
N-I-N-E 189 લખ્યું બચ્ચા લોગ 189 તો ચલીએ આ તમારે ફેરબુકમાં લખવાનું છે તો લખ્યું 189 એ આપણે 189 માર્જિંગમાં લખ્યું અને આઉટ ઓફ ધ માર્જિંગ લખ્યું એની સ્પેલિંગ ONE1 HUNDRED 100 EIGSTY 80 NINE 189 ચલીએ પછી શું આવે તો સ્ટાર્ટ વિથ મી 181 182 183 184 185 186 187 188 189 190 190 માર્જિંગમાં લખીએ 190 માર્જિંગમાં લખવાનું છે લખ્યું બચ્ચા લોગ 190 માર્જિંગમાં લખીએ એટલે કે હાંસિયામાં આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ ONE1 HUNDRED 100 HUNDRED 100 ONE1 HUNDRED 100 NINETY 90 I'll repeat ONE1 HUNDRED 100 NINETY 90 NINETY 90 લખ્યું બચ્ચા લોગ ચલિए 190 તો બચ્ચા લોગ આજે આપણે નંબર ફોર્મિંગ ક્યાંથી શરૂ કર્યું 181 થી લઈને 190 સુધી આપણે આજે નંબર ફોર્મિંગ લખ્યું છે તો ચલિए હવે આવીએ આપણે આજના હોમવર્ક પર તો આજે આપણે જેટલું લખ્યું છે બચ્ચા લોગ એ વન ટાઈમ આપણે આપણી ફેરબુકમાં લખવાનું છે આપણી ફેરબુકમાં સારી હેન્ડરાઇટિંગમાં વન ટાઈમ લખવાનું છે એ આપણું આજનું હોમવર્ક છે તો આજનું હોમવર્ક શું છે વન ટાઈમ ઇન ફેરબુક આજે જેટલું લખ્યું એ વન ટાઈમ ફેરબુકમાં લખવાનું છે ઠીક છે બચ્ચા લોગ તો ચલીએ હવે વખત આવી ગયો ગુડ બાયનો તો આજે આપણે જેટલું લર્ન કર્યા છે તે તમારે ઘરે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે અને થેન્ક યુ સો મચ ફોર બીંગ સચ અ નાઇસ સ્ટુડન્ટ તમે આટલા ડાયા બચ્ચા લોગ થઈ અને આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું સેમ ટોપિક ઉપર આગળ કન્ટિન્યુ કરશું ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ બિકોઝ આપણે આપણું પોતાનું પણ ખ્યાલ રાખવાનો
छे। ओके बच्चा लोग, तो चलिए गुड बाय, थैंक यू।